અવળું ફરીનું વાસે અરે રબારી ભાઈ જો આજે વાંચ્યાની વાતો કરતા હોય ને રબારી ભાઈ જો મહારાજ તો આજે બે શબ્દ કહું તમે સાંભળો ભલે મહારાજ રાજા ન કહું ને રબારી સાંભળો હા મહારાજ હે રાજા ન કહું ને રબારી સાંભળો કરો મારા ગલડાની મહારાજ રાજા ન કહું ને રબારી સાંભળો લાતાને લક્ષ્મી રે બને મારી દીકારી રે સગોણા ભૈયા કેરો મારો લાતાને લક્ષ્મી રે બને મારી દીકારી કદાચ દીકરીનું વિમાન કરતા હોય મહારાજ તો કદાચ તમારા રવાની કહે તમે સાંભળો મહારાજ કારણ દીકરીનું એટલું બધું અભિમાન હોય તો દીકરી આ જગતની અંદર કોઈના રાજ તમારા પણ ન રહે મહારાજ કારણ દીકરી શ્રી પારકા ઘરની આશે મહારાજ આ પરણાવો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય પાછળથી બાડો મોકળો લૂલો લકડો જો એક પુત્ર હોય મહારાજ તો તમે ક્યાં પછી આ પોકણી ગઢીની ગાડી સંભાળે મહારાજ નગર પોકણી ગઢીની ગાડીને એક દી સવા મંડું તાળું મારવું પડે મહારાજ સવા મંડું તાળું મારવું પડે અરે રબારી ભાઈ એ વાત પણ કેવી તમારી સત્ય છે જો આજે અવળા સુકન થયા હોય તો કાલે સવળા સુકન લઈને તમારા ગગનના આણત રહેવા દેજો જય થાવ મહારાજ જય થાવ મહારાજ તમ જેવા રાજવી જ્યાં સુધી આ ધરતી ઉપર હશે ત્યાં સુધી અમ જેવી રજત કોઈ દી દુખી નહીં થાય મહારાજ ધન છે તમને હાય વીરા હા ભાઈ મહારાજાએ કીધું છે કદાચ સત્યની વાત કરી છે બને ભાઈ આવીને રાજમાં ઇનામ લઈ જજો એટલું નહીં હા પણ કદાચ મને જો એવડા સુગની જાવ હોય હા હોરમાં હુરિતનાના દર્શન કરી હા અને તમારા ગગલાના હુરના આણા તડવા જજો તો હાલ દાઈ હવાયા સુગન લેવા વીરા હાલ ભાઈ હાલ હાલ વીરા હાલી જા એ સુકનિયા લેવા યાર મારી ભાઈ સુકન લેવા લેવા પ્રધાન હા મહારાજા આજ આપણી રયત આજ આપણે જે મેણા બોલે છે આ મેણા માંથી સો નથી થતા માટે રાજમતમાં માતૃસુને બોલાવો હા મહારાજા એ વીરો પ્રધાન રે બોલાવે રાજમત જાવ્યો રે આવ્યો રાજ રે દરબાર આવ્યો આપણે દરબાર વીરો પ્રધાન વીરો પ્રધાન રે બોલાવે રાજમત આજ ફરે તારે બોલાવી માતા
વીરા પ્રધાન અત્યારે રાજમાં બોલાવાનું કારણ વીરા અરે રાજમાતા કામ તમારા મહારાજને પડ્યા છે એ આદ સતી રે હે આવી રે રાયની શરણે નમે યાદ રાય એ નમનું કરે હરમાન સતી રે હે આવી રે રાયની શરણે નમે
સ્વામીનાથ, આપ તો સ્વામી જાણી રહ્યા છો કે પોકરણગઢની રાજની અંદર તો દેવી સમાન લાસા લક્ષ્મીની વહાલી દીકરી સગુણા આજ અમાગણી ત્રણ સંતાનને રમી રહ્યા છે મારા નાથ. છતાં આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય એ સ્વામીનાથ મને સમજાતો નથી. આજ કોણે કહે છે કે આપણો વાંજ્યો અવતાર છે સ્વામી? કોણે કહે છે કે આપણો વાંજ્યો અવતાર છે સ્વામી? આપ તો જાણી રહ્યા છો અમાગણી ત્રણ સંતાન રમે છે મારા નાથ. લાસા લક્ષ્મી ને વહાલી દીકરી સગુણા મારા નાથ. હા સતી, એ વાત પણ કેવી તમારી સત્ય છે. આજે હું જાણું છું કે આપણે ત્રણ દીકરી આંગણે રમે છે. પાછા દીકરી કો પારકા ઘરની આસ કહેવાય. જો આજે પરણાઈશું તો કાલે પોતપોતાના સાસરે ચાલી જશે. જો પાછળથી કોઈ પુત્ર હોય તો મારા ગયા પછી આ રાજ ચલાવે, નહીતર એક દિન આ સમય આ રાજને તાળા દેવા જાય. માટે મને વનમાં જવાની રજા આપો. નહીં મારા નાથ, જો આંગણે સંતાનના છોડ હોય કે ના હોય એ તો સ્વામી કિસ્મત અને ભાગ્યની વાત છે મારા નાથ. હું જાણી રહી છું કે આપને પુત્રના વરદાન મેળવવા માટે શેખ મહાદેવને તપે જવું છે સ્વામીનાથ. આપ ખુશીથી જજો મારા નાથ. પણ સ્વામી આપ તો જાણી રહ્યા છો કે આપણે આંગણે આજ દીકરી સગુણા 16 વર્ષના પૂરા ઉંમર લાયક થઈ ગયા છે સ્વામી. માટે સ્વામી આપને ઘડીએ લગ્ન લેવડાવી અને એમની ખુશીથી સાસરી વળાવી અને પછી આપ વનમાં સિધાવજો સ્વામી. દીકરી સગુણાના લગ્ન બાદ આપને હું રાજી ખુશીથી વન જવાની રજા આપી દઈશ મારા નાથ. વને જવાની રજા આપી દઈશ સ્વામી. ભલે સતી, હરે વીરા પ્રધાન, હા મારા રાજમાંથી ગોરદેવનો બોલાવો. આજ પ્રધાન બોલાવે ભુજવ આવજો રે લોલા. રાજમાં બોલાવવાનું કારણ શું છે? અરે પંડિત, કામ તમારા મહારાજને પડ્યા છે. જય થાવ ફુગણગઢના મહારાજા અજમલનો જય થાવ મહારાજ. રાજની અંદર એવો શું ગુનો છે, એવો શું મારો વાક છે, અમને રાજની અંદર બોલાવવામાં આવ્યા છે. અરે ભુદેવ, આજે નથી તમારો વાક કે નથી કઈ ગુનો. આજે બોલાવવાનું કારણ મહારાજ કે આજે અમારી દીકરી સગુણા 16 ના ઉંમર લાયક થઈ ગયા છે, તો તમારે લીલોડા નાળિયેર જવાનું છે ભુદેવ. ભલે મહારાજ, બહુ ભાગ્યની વાત કહેવાય, બહુ ખુશીની વાત કહેવાય, બહુ આનંદની વાત કહેવાય મહારાજ. પણ ક્યાં જવું ક્યાં ન જવું એની કોઈ વાત કરી મહારાજ? હા ભુદેવ, આજે દેશ જાજો પરદેશ જાજો, એ પિંગલગઢ ન જતા ભુદેવ. એ દેશ રે દેશ રે જોયા રે રાજન યમે એજી પરદેશ જોયા.
વાતે જાવ પણ પિંગલગઢ નહીં જવાનું કારણ શું છે મહારાજ? હા ભૂદેવ, પછી પિંગળગઢના રાજા પટિયાર સાથે મારે વિસુરીતા વેર છે, માટે એ મારા કદાપી ન લેતા ભૂદેવ. ભલે મહારાજ, તમારી કેવી વાત સત્ય છે. હું પણ જાતનો બ્રાહ્મણ જે કામને હાથે લઉં પરિપૂર્ણ કરીને જંપુસ મહારાજ. જાતિ વેણે તમને કહેતો જાવ કે બેની બા સગુણાના ધામ વિધાતાએ લેખ લખ્યા છે ત્યાં મને લઈ જાય, પણ જય રાજ અને રજવાડાની અંદર બેની બા સગુણાના સગપણ કરીને આવું એ વાત તમારે માન્ય કરવી પડશે મહારાજ. ભલે ભૂદેવ. ઓહો. આ તો રાજ અને રજવાડાનો શ્રીફળ કહેવાય. બેની બા સગુણાના ગામ વિધાતાએ લેખ લખ્યા છે ત્યાં મને લઈ જાય, પણ સારી ઢીમટ ગલે પંથને કાપતો થાવ. હેજી વાહર કહે ઉમંગે પંડિતજી એજી હાલિયા એ રે હો આધુનિક